ડોક્યુમેન્ટ છે અંકિત સંપતલાલ સાંખલા મારું નામ છે। હું આપ બધાય મીડિયા પાર્ટનર જેટલા દેશ વિદેશમાં રાજકોટના ગુજરાતમાં આપ બધાને નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયો જલ્દથી જલ્દ આપ હટાવો। આમાં મારી और મારી ફેમિલીના માટે બહુ આ ખતરનાક સાબિત થઈ શકે છે। તો આપ બધાને નમ્ર વિનંતી કે આ વિડીયો આપ જલ્દથી જલ્દ ડિલીટ મારશો અને આ વિડીયો જલ્દથી જલ્દ આપ વાયરલ કરશો। રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાથી લગભગ 30થી વધુ લોકો જીવતા ભૂંજાઈ ગયા છે, ત્યારે પોલીસ તંત્રએ એફઆઈઆર દાખલ કરી દીધી છે। યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપીની સામે આઈપીસીની ધારા 304, 308, 337, 338 અને 114ની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે। જોકે હવે આ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। તેમાં તમે જે ભાઈને સાંભળ્યા તે પોતે અંકિત સંપતલાલ સાંખલા હોવાનો દાવો કરી રહ્યા છે, સાથે જ તે પોતે નિર્દોષ હોવાનો દાવો કરી રહ્યા છે। વધુમાં તેઓ કહે છે કે રાજકોટ ગેમ ઝોનમાં જે આગ લાગી હતી ત્યારે હું માનવતાની દ્રષ્ટિએ જોવા ગયો હતો। પોલીસે મને ધક્કે ચડાવતા બધાને એવું લાગ્યું કે હું મોલનો સંચાલક છું અને આ રીતે મને ખોટો સમજવામાં આવ્યો અને હું આરોપી નથી। હું તમને મારા ડોક્યુમેન્ટ બતાવું છું જેમાં નામ લખેલું છે અંકિત સંપતલાલ સાંખલા। આ સાથે જ અંકિતભાઈ આ વિડીયોમાં રાજકોટ અને ગુજરાતના મીડિયા કર્મીઓને વિનંતી કરે છે કે મારો આ વિડીયો સોશિયલ મીડિયા પરથી હટાવો। આમાં મારી અને મારા પરિવારને તકલીફ પડી શકે છે। આ સાંભળો અંકિતભાઈએ શું કહ્યું છે। ડોક્યુમેન્ટ છે અંકિત સંપતલાલ સાંખલા મારું નામ છે। હું આપ બધાય મીડિયા પાર્ટનર જેટલા દેશ વિદેશમાં રાજકોટના ગુજરાતમાં આપ બધાને નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયો જલ્દથી જલ્દ આપ હટાવો। આમાં મારી और મારી ફેમિલીના માટે બહુ આ ખતરનાક સાબિત થઈ શકે છે। તો આપ બધાને નમ્ર વિનંતી કે આ વિડીયો આપ જલ્દથી જલ્દ ડિલીટ મારશો અને આ વિડીયો જલ્દથી જલ્દ આપ વાયરલ કરશો।